ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે? બધા મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો ફ્રેન્ડ, ચેનલમાં બન્યા રહેજો, ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખી દેજો, જેથી મને ઇન્સ્પિરેશન મળે. ચાલો દોસ્તો, હવે આપણે ઘરેથી નીકળીએ. ગાઈસ, ઘરેથી નીકળી ગયા છીએ આપણે, અને હવે આપણે જઈએ છીએ તળાજા, અને પછી જાશું નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. હવે પછી આપણે ક્યાં જવાના છે હું તમને આગળ જણાવીશ, એટલે સરપ્રાઈઝ રહેશે તમારા માટે. એટલે બ્લોગમાં બન્યા રહેજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ તળાજા, અને તળાજા આપણા એક ફેમિલીની અંદર મેરેજ છે, તો મેરેજ એટેન્ડ કરવાના છે. મેરેજ માટે આપણે તળાજા જઈએ છીએ. તો ચાલો દોસ્તો, આજે હું તમને વ્લોગની અંદર મસ્ત તળાજા, અને તળાજા પછી આપણે ક્યાં જવાના છે એ પણ હું તમને કહીશ, પણ એ તમારા વ્લોગમાં બન્યું રહેવું પડશે. વ્લોગ અહીંયા જ આપણને ઘોડો મળી ગયો જો. હવે ઘરેથી નીકળીને આપણે ભાવનગર બાયપાસ આવી ગયા છે સિત્સર રોડ ઉપર, અને હવે સિત્સરથી આપણે કોબડી ટોલ પ્લાઝા લેવાનું છે, કેમ કે અત્યારે મોડું થઈ ગયું છે જવામાં, તો આપણે થોડુંક સ્પીડથી જાશું અને જલ્દી ત્યાં મેરેજમાં પહોંચી જઈએ. અને અત્યારે વાગી ગયા છે 11:30. તો ચાલો દોસ્તો, હવે તમે સિનેમેટિક વ્યૂ એન્જોય કરો, અને સિનેમેટિક વ્યૂ તમને કેવો લાગે એ પણ કમેન્ટમાં જણાવજો દોસ્તો. ભાવનગર સોમનાથ એક્સપ્રેસ વે હાઈવે ઉપર આવી ગયા છીએ, અને આ એક્સપ્રેસ વેથી આપણે તળાજા જશું. થોડુંક લેટ થઈ ગયું છે એટલે આપણે આ રૂટ લીધો છે. તો હવે તમે એક્સપ્રેસ વેના પણ તમે મસ્ત સિનેમેટિક વ્યૂ એન્જોય કરો. ચાલો દોસ્તો, અત્યારે જે મજા આવી રહી છે ભાઈ, ભાવનગર સોમનાથ એક્સપ્રેસ વે ઉપર ગાડી ચલાવવાની. તમે જો ગાડીની સ્પીડ 100+ છે, ખબર જ નથી પડતી ગાડી કેટલી ચાલે છે. આ મજા છે એક્સપ્રેસ હાઈવેની, અને મસ્ત વ્યૂ આવી ગયો છે. કોબડી ટોલ નાકા પાસે જે માઉન્ટેનનો નજારો છે દોસ્તો, જોવાની મજા આવે છે ભાઈ. ચલો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, હવે રીતિ રિવાજ પ્રમાણે આપણે ચાંદલો કરાવવાનો વારો આવી ગયો છે, તો આપણે ચાંદલો કરાવી લઈએ આપણી ગાડી માટે. ચાલો દોસ્તો, રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરાવી લઈએ. દર વખતની જેમ દોસ્તો, આજે પણ ટોલ નાકા ઉપર આપણા મસ્ત ખાસ સબસ્ક્રાઈબરો બધા હતા, જેને આમનામ જ ગેટ ખોલી દીધો છે. કીધું ભાઈ દર વખતે આવું થોડું હોય, પણ હવે એ ફ્રેન્ડ છે, આપણા સબસ્ક્રાઈબર છે, એટલે ચાલ્યું જાય છે. ચાલો દોસ્તો, આપણે આપણી જર્ની કન્ટિન્યુ કરીએ. ગાઈસ, વિરાજભાઈ સૂઈ ગયા છે. હાય પૂનમ. અને જે આ હાઈવે ઉપર ગાડી ચલાવવાની મજા છે દોસ્તો, વાવ. તમે બધા સપોર્ટ કરવા મને દોસ્તો, એટલે આપણે મસ્ત રોડ ટ્રીપો લાવવા માંડીએ દોસ્તો. મસ્ત તમને
તરસી થઈ ગઈ છે ભાઈ. આપણે એને અરબનું પાણી પાવાનું છે. તો પહેલા તો છે ને દોસ્તો આપણે એને મસ્ત સીએનજી ફિલ કરાવી લઈએ. અહીંયા સીએનજી પંપ રોંગ સાઈડમાં છે. તો આવી ગયા છે સીએનજી પંપે. અત્યારે આપણે અહીંયા સીએનજી ફિલ કરાવવા માટે ઊભા રહી ગયા છે અને અહીંયા સીએનજી ફિલ કરાવીને હવે આપણે જઈશું તળાજા, કેમ કે અહીંયાથી તળાજા 3 થી 4 કિલોમીટર છે અને સીએનજી ફિલ થઈ રહ્યું છે આમાં. ના ભાવ છે 79.26 પૈસા સીએનજી. ચાલો દોસ્તો, ચેનલમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સીએનજી ફિલ કરાવી લીધું છે ગાઈસ અને હવે નોન સ્ટોપ એટલે કે 4 કિલોમીટર છે ખાલી તળાજા. તો તળાજા પહોંચીને આપણે મેરેજ એટેન્ડ કરી લઈએ. બ્લોગમાં બન્યા રહેજો દોસ્તો. ગાઈસ તળાજાનો ડુંગર દેખાઈ ગયો છે. જો ભાઈ, તળાજાનો જૈન તીર્થ કહેવાય અને જૈન લોકો માટેનું બહુ મોટો અહીંયા માઉન્ટેન છે. તો બધા જૈન લોકો અહીંયા દર્શન બધા જઈ શકે છે. ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે. તો આ છે તળાજાનો માઉન્ટેન. કેવા લાગે ચશ્મા કેવા લાગે છે આપણે ઈ ઘરે. ચાલો દોસ્તો, આ ગોગલ્સ કેવા લાગે છે કમેન્ટમાં જણાવજો જરૂરથી. ગૂગલ ચેન્જ કરી લીધા છે આપણે. લગ્નમાં તો પહોંચી ગયા દોસ્તો, પણ વિરાંશભાઈને અડધી ઊંઘે લેવા પડશે. એ સૂઈ ગયો છે. તો ગાડી અહીં પાર્ક કરી દીધી છે અને અહીંયા છે વારાહી માતાનું મંદિર. આપણે ત્યાં મેરેજ છે, ત્યાં જવાનું છે. તો ચાલો દોસ્તો, આવી ગયા આપણે લગ્નમાં. ફાઇનલી પહોંચી ગયા તળાજા. વિરાંશ જાગી ગયો છે અને મોરિયન આગળ ચાલ્યો જાય છે. ચલો બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સંકેતભાઈ મળી ગયા છે ભાઈ. સીએ એકાઉન્ટન્ટ છે ભાઈ સંકેતભાઈ અને ભૂદેવ છે ભાઈ. સંકેતભાઈ પછી અમે તો ભૂદેવથી ઓળખીએ ભાઈ. અને શીખા વિખા તમે જોવો ભાઈ, જબરજસ્ત. મારા ખાસ મિત્ર છે ભાઈ. આજે મેં કીધું બ્લોગમાં એને એડ કરી દો. યુટ્યુબ ચેનલ ચલાવું છું. યુટ્યુબની અંદર કીધું મમ્મીને વાત કરી છે યુટ્યુબમાં. હેલો ગાઈસ, ચાલો જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હા ભાઈ, જો હજી મોબાઈલમાં પડ્યા છે. તો ચાલો ગાઈસ, જમવા માટે આવી જાઓ. હેલો ગાઈસ, તો ખાવા પીવાનું મસ્ત થઈ ગયું છે. જમીને બહાર આવી ગયા છીએ અને હું તમને આજ બતાવું. જો મસ્ત અહીંયા ડુંગર ઉપર જૈન તીર્થ. તો હવે જમી લીધું છે આપણે બધાએ અને વાગી ગયા છે 2 અને જમીન હવે જઈએ છીએ આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. બીજી જગ્યાએ મસ્ત એક્સપ્લોર કરવા જવું છે. તો આ વ્લોગને આપણે અહીંયા જ તે એન્ડ કરીશું અને બીજા વ્લોગ અહીંયાથી જ શરૂ કરવાનો છે અને એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં દોસ્તો. દોસ્તો તમે જુઓ, અહીંયા આપણી આ એક્સ ગાડી અહીંયા પડી છે, જે આપણી પાસે 2021માં આપણી પાસે હતી. આને લઈને આપણે ગોવા ગયા હતા. આપણે નવી ગાડી લીધી હતી, ટાટા નેક્સોન. અને આ ગાડીનો નંબર એ તમે વાંચો છો, JJ4DN 8427. સેલ કરી દીધી, આપણા ફેમિલીમાં જ આપી. જે લગ્નમાં અત્યારે આવ્યા છીએ ને એ લોકોને જ આપણે આપી છે. જુઓ દોસ્તો. ચાલો દોસ્તો, બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. ગાઈસ, આપણે ગાડી જોઈ લીધી આપણી અને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે અને અહીંયાથી આપણે નવો વ્લોગ શૂટ કરવાનો છે. તો હવે એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.